એટલે અમુક પ્રકારની જવાબદારી બજાવનારા વ્યક્તિઓ અમુક પ્રકારનો ડ્રેસ પહેરે. ડૉક્ટર પણ જુઓ, દવાખાનામાં પણ જુઓ, કમ્પાઉન્ડરથી લઈને નર્સ કે બીજા જે કોઈ સ્ટાફના માણસો મોટી હોસ્પિટલમાં એક ડ્રેસમાં તમને દેખાય, વ્હાઈટ. શું કામ? એને ખબર પડે કે ભાઈ અમે ડૉક્ટર છીએ, નર્સ છીએ, અમારે આટલું જ કરાય, ખોટું કાપકૂપ ન કરાય. અમારે લોકોને હાજા કરવાના હોય છે, અમારે ખોટી દવા ન દેવાય, આનું ભાન રહે, અમારે ખોટા પૈસા ન લેવાય, અમારે ખોટા ઓપરેશન ન કરાય, આ બધું ભાન રહે ને એટલા માટે ડ્રેસ હોય. પછી ન રહે તો વાત જુદીશ. એને ખબર રહે કે અમે બીજા જેવા નથી. એમ હરિભગતને એ ખ્યાલ રહે. પોલીસને ખાખી કપડાં પહેરાવે એટલે કંઈ પોલીસને ખાખી કપડાથી કંઈ તાકાત ન વધી જાય. અને નર્સને કે ડૉક્ટરો ધોળા કપડાં પહેરતા હોય ઓપરેશન વખતે તો એનાથી કંઈ સેવા ભાવના વધી નથી જતી. અને જજને કાળો કોટ પહેરાવો એટલે ન્યાય બુદ્ધિ વધી ન જાય. વકીલો પણ એવા કોટ પહેરે એટલે હવળા જ ન્યાય કરે એવું નથી, પણ જવાબદારીનું જાણપણું એને રે કે ભાઈ અમે વકીલ છીએ, અમારે ખોટું ન કરાય, અમે જજ છીએ, અમારે ખોટો ન્યાય અપાય નહીં. આ બધું બાહ્ય એટલા માટે છે. એમ તિલક ચાંદલો પણ એટલા માટે છે આપણને ખબર રહે કે હું હરિભગત છું. આ જાણપણું રહે. ખ્યાલ આવ્યો? એટલે ક્યારેક ક્યારેક આમ હાથ અહીં અડાડી જવું, અમારે આંગળીમાં કંકુ ચોટ એટલે ખબર રહે લાય તિલક ચાંદલો છો કપાળમાં. કોઈ વખત આપણે ખોટે માર્ગે જાતા હોય ને તો ભગવાન બીજામાં પ્રવેશ કરીને પણ આપણને જાણપણું અપાવે છે. કયો કોઈ હરિભગત તિલક ચાંદલો કરીને થિયેટરમાં જાય, ક્યાંક એવી દુકાન પાસે ઊભો હોય તો જેને સત્સંગનો ને એ કે લા તમે હરિભગત થઈને અહીંયા પોટલી મારવા આવ્યા? આ હોય કેક નો કે તરત જ કે. એટલે તિલક ચાંદલો આપણને જાણપણું અપાવે. કયો પહેલો જ વિચાર આવે. અને રાવણને પણ એકવાર તો થઈ ગયું હતું. રાવણે સાધુનો વેશ લીધો હતો સીતાજીના અપહરણ માટે. રાવણને ખબર હતી કે બીજે ક્યાંય કોઈ ભરોસો કરે નહીં, આનો ભરોસો થાય એટલે તો એ સાધુ બન્યો. પણ સાધુ બન્યા પછી ઘડીક તો એને થઈ ગયું કે આ ધંધો જ ન કરાય. એ ખોટો એ રાવણ સાધુ બન્યો તો અંદરમાંથી અવાજ તો આવી જ ગયો કે આ ધંધા ન કરાય, જાકૂપ નાખે, મુખ પડતા કે. એટલે એણે જઈને પછી પાછા બીજા એના જેવા હોય એની વાત કરી કે ભાઈ હું સાધુ બનું છું, મારે જે કામ કરવું છે એ થતું નથી. તે ઓલા બધા વળી પાછું પમ્પિંગ કર્યું એટલે ગયો, બાકી એ ન જાતી એકલો. અંદરથી ના પાડી દીધી ભાઈ આ વેશમાં આ ધંધો ન કરાય. જ્ઞાની તો હતો તો એની ક્યાં વાત કરો? આ ખોટો વેશ લઈશ ભવાયા તોય આબે હું ભજવી દઈશ. અત્યારે તો ભવાયા બંધ થઈ ગયા કારણ કે હવે બહુ જરૂર નથી. બધી આવી ગયા. કયો ખિસ્સામાં આવી ગયા. પહેલા મેદાનમાં રમતા હતા અને હવે આંગળીની ટેરવે રમવા માંડ્યા છે. બોલો, જ્યારે નચાવવા હોય ત્યારે નાચે છે. પણ એટલા પ્રામાણિક હતા. અને એ જે ભવાયા રમનારા હતા ને એ મોટા ભાગના તમે એની અટક જુઓ એ દ્વિવેદીન, ત્રિવેદીન, વ્યાસ ને આ બધા હતા, બ્રાહ્મણો હતા. અને બ્રાહ્મણોને એ આ લોકોને સુધારવા માટેનું એક માધ્યમ હતું કે આપણે સમાજમાં અમુક ભાગવત પારાયણો કરતા, અમુક યજ્ઞ યાગાદિ કરતા, અમુકને એવું હતું કે આપણે રામાયણ, ભાગવત, મહાભારતના પાત્રો લઈ અને લોકોને એમાંથી સારો બોધ આપીએ. શ્રાવ્ય સાથે દ્રશ્ય હોય તો વાત અંદર ઉતરી જાય. કેવલ વાત કરી ન ઉતરે, પણ આ પ્રેક્ટિકલ ભજવી બતાવીએ અને આખ્યાનું ભજવતા હો તો આબે હો ભજવતા. એ ભર્તૃહરિનો વેશ લે અને પછી જ્યારે એ શું કહેવાય સંન્યાસ લઈ લે, પછી કદાચ લાખો રૂપિયાનું કોઈ આમાં સામે દાન મૂકતા ને તો એ સામે નજર પણ ન કરતા. બોલો, ભાવનગરમાં નહોતું બન્યું કૃષ્ણકુમાર સિંહ ને તોડો આપ્યો હોનાનો. અને ભવાયાએ તે દી ભર્તૃહરિનો વેશ લીધો હતો
રાજવી હતો, અને ભાઈ એ તો ઉજ્જૈનનો મોટો રાજવી. તે કે લે આ તને રાજી થઈને હોનાનો તોડો આપ્યો, રહેવા દ્યો, તમારી જેવા કેટલાય ખંડિયા રાજા મારી પાસે છે, મારી નીચે કામ કરે છે. બોલો ભવાઈઓ કે. અને ભાઈ એટલું બધું પછી તો ત્યાં ભાવનગરના રાજવી, 18 ગામના પાદરના ધણી, 1800 પાદર, ઓહો બહુ જાજા. ભાવનગરનું રાજ મોટું હતું, પણ ઓલો તો 92 લાખ માળવાનો ધણી હતો. હામું ન જોયું, અને ભવાઈઓ પામી ગયો કે હવે બાજી બગડી છે, પણ પાત્ર લીધું છે એટલે હું અત્યારે જ ન જ લઉં. બહુ આગ્રહ કર્યો પણ ન લીધું. બોલો, ખેલ પતાવીને રાતે ને રાતે માફી માગવા ગયા. પછી મહારાજ અત્યારે જે આપશો ને, અત્યારે એક જોડો મારશો ને તો જોડોય લઈ લઈશ, પણ ત્યારે મારાથી ન લેવાય. પાત્ર લીધું તું. એમ તિલક ચાંદલો કર્યો, કંઠી બાંધી, આટલે એક નિશાની થઈ ગઈ કે સત્સંગી હોય એના આવા નિયમ હોય. જેને સત્સંગ નથી, બિન સત્સંગી, એને ખબર પડે છે કે સ્વામિનારાયણનો સત્સંગી ક્યાંય બહાર ખાય નહીં, પીવે નહીં, લસણ ડુંગળી પણ ખાય નહીં. અને ક્યારેક ખાતા હોય ને કોઈની હારે તરત કેલા તમે, બોલો શરમ આવે કે ન આવે? એ આપણને કહે. અરે એમાં રહીને ભગવાન કેવરાવે. બોલો, મદદરૂપ બહુ થાય છે તિલક ચાંદલો. ધારી ગામમાં એમ કહેવાય છે કે એક હરિભગત વેપારીએ કોઈ સામાન્ય ભૂલ કરી હતી, એના બદલામાં એને જેલની અંદર જવું પડ્યું. અને જેલમાં પોતે અંદર ગયા. એમાં એક હરિભગત એ ત્યાં આવ્યા. તેને ખબર પડેલા તિલક ચાંદલો કપાળમાં, આને ક્યાં અંદર બેહાર્યો કે આવું થયું છે કે તે 400 રૂપિયા આપી. આજે બીજા હરિભગત આવ્યા હતા, એને 400 રૂપિયા દઈ અને ઓલાને છોડાયો. બેન છોડી દો, આ બીજાને લઈને આમાં આવી ગયો છે, પણ તોય દંડ તો ભરવો જ પડશે. તો કે દંડ હું ભરી દઉં. હરિભગત થઈ. હવે કામ હેના જ થયું? તિલક ચાંદલાથી. બોલો, બીજો આવીને છોડાવી ગયો, જેલમાંથી છોડાવ્યો. એટલે કીધું સ્વામિનારાયણ ભગવાનને, તિલક ચાંદલો એ મારું સ્વરૂપ છે, અને એ કપાળમાં રાખો તો રક્ષા થાય ને થાય. કેટલી પ્રકારે રક્ષા થાય છે કયો. હરિભગતે એટલે તિલક ચાંદલો કરવો ભગવાનને રાજી કરવા માટે. અને પછી તિલકની અંદર અત્યારે તિલકનો વિધિ બતાવ્યો, અને હવે થોડો ચાંદલાનો વિધિ બતાવે છે. પણ આ શબ્દ હારે બોલાય એટલે આપણે સાથે વાત કરતા હતા. અત્યાર સુધી એમ કીધું ગોપી ચંદનથી અથવા ચંદનથી તિલક કરવું. તન્મધ્ય એવ કર્તવ્ય પુંડ્રદ્રવ્યેણ ચંદ્રક કુંકુમેન અથવા વૃતો રાધા લક્ષ્મી પ્રસાદીના. 43મો શ્લોક છે. અમારા આશ્રિતોએ તિલકના મધ્યે ગોળ એવો ચાંદલો તે જે તે ચંદને કરીને કરવો, અથવા રાધિકાજી અને લક્ષ્મીજી એનું જે પ્રસાદીનું કુમકુમ એણે કરીને ચાંદલો કરવો. 2 વાત લખીશ. કાં ચંદનથી કરવો ગોળ ચાંદલો, અને કાં પ્રસાદીનું કંકુ હોય, ભગવાનની પૂજા કરીને બાકી રહેલું હોય એ, યા તો એમાંથી થોડુંક લઈને જે કંકુ હોય એની અંદર થોડુંક મિશ્રિત કરો એટલે પ્રસાદીનું થઈ જાય. સતાનંદ સ્વામી એમ કહે છે કે જે દ્રવ્ય વડે ઉર્ધ્વપુંડ્રનું વિધાન છે એ જ દ્રવ્યથી, એટલે ગોપી ચંદન યા તો ચંદનથી તિલકના મધ્યે ગોળાકાર ચાંદલો કરવો, યા તો કંકુથી કરવો. એની અંદર પણ 2 પક્ષ છે. એક ગોપી ચંદન વડે ચાંદલો થઈ શકે, અને કંકુ વડે પણ ચાંદલો થઈ શકે. પણ એમાં કંકુ છે ને એ મંગલ દ્રવ્ય છે. કોઈ પણ કામમાં તમે જો, મોટા મોટા ભોપને નમાવી દે. હા, ચોખા હોય ને એને કંકુવાળા કરો, અને પછી આમ કરીને 2 દાણા આમ નાખો ને, ગમે એવો રાજા હાલ્યો આવતો હોય ને તોય માથું નમાવે કે ન નમાવે? તો કંઈકને નમાવી દે. આટલી તાકાત છે કયો. કોઈ દી વાળ ઊંચા ન કરતો હોય, ઓલા રાખ્યા હોય ને આગળ જટિયા, પણ તમે આમ કંકવટી લઈને કોઈ દીકરી કોઈ
બ્રાહ્મણ ચાંદલો કરવા આવે એટલે ઊંચા કરે કે ન કરે? તો કંકુ તમ જો. અને એને ખબર પડી જાય કે કોઈ પણ શુભ કાર્ય કરવા જાય કંકુનો ચાંદલો થાય અને ચોખા ચોડાય એટલે આવતા વિઘ્નો હટી જાય છે. કયો પેલા ક્ષત્રિયો યુદ્ધમાં લડવા જતા ને તો એ કંકુનો ચાંદલો કરીને મોકલતા હતા. કયો કપાળમાં ચાંદલો કરી ચોખા ચોડતા અને ઓવારણા લેતા, દુખણા લેતા અને મોકલતા કે માથું કપાય તો ભલે કપાઈ જાય પણ પીઠ બતાવતો નહીં. જાઓ, આમ છોકરાઓને મોકલતા રણ મેદાનમાં. લાઈન લખ્યું છે શાસ્ત્રમાં કે આ મંગલની નિશાની છે અને પ્રસાદીના કંકુ વડે ગોળ ચાંદલો કરવો આ ઉત્તમ પક્ષ છે. ચાંદલાએ સહિત ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું એ વૈષ્ણવ સંપ્રદાયની નિશાની છે. ઉર્ધ્વપુંડ્રમ સચંદ્રકમ દીક્ષાવિધિમાં એવું બતાવ્યું છે કે વૈષ્ણવ હોય તેણે કંકુનો ગોળાકાર ચાંદલો અને ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું. વળી વિષ્ણુત્તર ધર્મમાં એવું કીધું છે કે ઉર્ધ્વપુંડ્રસ્ય મધ્યે તું હરિદ્રાચૂર્ણ કંકુમમ ધાર્યેત વૈષ્ણવો નિત્યમ કમલા પ્રીત એ નૃપ. વૈષ્ણવ હોય અને લક્ષ્મીજીની પ્રસન્નતાર્થે ઉર્ધ્વપુંડ્ર તિલક કરીને વચ્ચે ગોળ કંકુનો ચાંદલો કરવો. અને જો લક્ષ્મીજી રાજી થાય ને તો બધાય કામ થાય દાદા. ભગવાન તો પછી છેલ્લે રાજી કરશું, પણ અત્યારે આ જીવન ચલાવવા માટે કોને રાજી કરવા પડે? લક્ષ્મીજીને કરવા પડે. લક્ષ્મીજી પ્રસન્ન થાય છે એટલે આ ગોળાકાર કંકુનો ચાંદલો કરવો વૈષ્ણવની નિશાની છે. લાંબી સળીના રૂપમાં એમ લખ્યું છે તિલક કરવું. પહેલા તો આ બધા સાધનો નહોતા. શ્રીજી મહારાજ પણ આમ ઓલો ચંદન ગોળ્યો એમાં આંગળીઓ આ બે બોળી અને આમ ચાંદલો કરતા, આમ કરીને આમ તિલક થઈ જતું. અને એટલે અને તિલક ચાંદલો હોય ને કામ બહુ મોટું થાય ને ઓળખાણ પણ થાય. લાડુદાન ગઢવી કચ્છ ભુજમાં ભણીને આવ્યા હતા, પિંગલ શાસ્ત્ર ભણીને. મૂળ ખાણ ગામના એ વતની હતા અને બહુ વિદ્યાઓ ભણ્યા હતા અને કુશાગ્ર બુદ્ધિ, મેધાવી બુદ્ધિ હતી. એકવાર સાંભળે કે એકવાર જોવે ને ત્યાં એને યાદ રહી જાય. આવી બુદ્ધિ પ્રતિભા ધરાવનારા ભાવનગર આવ્યા હતા વજયસિંહ બાપુના દરબારગઢમાં. અને તે દી ભાવનગર નરેશે એની છંદ ને ચોપાઈ ને દોહાન આ બધું બિરદાવલી સાંભળી ભાવનગર નરેશ રાજી થઈ ગયા. તરત જ બોલાવ્યા આપણા રાજના નાગદાન સોનીને બોલાવો, રાજુલાના બોલાવ્યા. કીધું આ લાડુદાનને આખે આખા ઘરેણાથી મઢી દ્યો કે આખે આખા. પગના તોડા બનાવો, હાથના કંકણ બનાવી દો, કાનના કુંડળ બનાવી દો, ગળામાં હાર ને બાજુ બંધ ને આ બધું બનાવો. અને હોની એટલા વિશ્વાસુ હતા. તમે વિચાર કરો ક્યાં ભાવનગર અને ક્યાં રાજુલા, આ કઈ નજીક છે? ન્યાથી હોનીને બોલાય. ભાવનગરમાં હોની નહીં હોય, મને લાગે તે દી નહીં હોય. બોલો, પણ કેટલો ભરોસો! એક રાજવી પુરુષ પણ જેણે કપાળમાં તિલક ચાંદલો કર્યો છે એના ઉપર વિશ્વાસ મૂકે છે કે સ્વામિનારાયણનો હરિભગત ખોટું ન કરે. તે દી એટલો વિશ્વાસ હતો. આજે પણ તમે જુઓ તિલક ચાંદલા ઉપર હજારો લોકોને ભરોસો છે, ભાઈ આ ખોટું નહીં કરે. ઘણીવાર કોઈ ફેક્ટરીમાં કોઈ કંપનીમાંથી એને અજાણતા છૂટો કર્યો હોય ને તો પાછો બોલાવે ફોન કરીને કે ભાઈ તમારા જેવો માણા ન મળે, તમે આવતા રહ્યો. હા, ભલે 2000 5000 વધારે દેવા પડે ને તો એ પોસાય. જો હમણાં જ આપણે ગરીબ ભગત આવ્યા હતા ને, સુરતી ઓલા આવે ને, એ કોલગેટની કંપનીમાં નોકરી કરતા પહેલાં. પછી આ લોકડાઉન ને આ બધું આવ્યું એટલે બધો ધંધો હાલતો બધો બંધ થઈ ગયો એટલે એમને છૂટા કર્યા હતા. પછી 1 વર્ષ એમણે બીજી નોકરી કરી. તે ગઈકાલે રવિવારે જ શનિવારે આવ્યા હતા. મને કે પાછા શેઠ બોલાવે કેમ કરું? જઈ આવું ત્યાં પાછો લાગી જાઉં. કીધું હું પગાર કહે છે? તો
તો કેટલો કહે છે. કીધું સારું, કેમ પાછા તમને બોલાય? મને કે આની પહેલાં જે બીજો હતો ને એ કે 18 લાખનું કરીને ગયો. એ કરીને વયો ગયો, એટલે કે હવે મને બોલાવે છે કે તે દી મેં એને કીધું તું કે હવે રહેવા દ્યો. એ કે પાછો ફોન કરીને કે તમારા જેવો વિશ્વાસુ મળે નહીં, કારણ કે એને ત્યાં 10-20 વર્ષથી હતા હરિભગત, અને કોઈ દી પૈસાનું આઘું પાછું નહીં. એમાંય પાછો સુરતી છે એટલે એને સંતોષ બહુ. હવે પગાર આપે 15-20 હજાર, પણ એટલામાં એને સંતોષ બહુ થઈ ગયું કે આપણે પણ ખોટું કોઈ દી કરે નહીં. અને બીજા માણસો તમને આમ દેખાય એવું બધું અને વાતું એવી કરે કે તમારે શેઠ હવે કોઈ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. હું આવી ગયો છું ને, તમે તારે નિરાયતે ઘરે ગોદડા ઓઢીને હોઈ જાઓ, તમે ચિંતા કરતા નહીં. અને ભાઈ એ ખરેખર ગોદડા ઓઢીને હુવારી દે, ઉઠવા ન દે પછી. અને આપણને એમ થઈ જાય કે ઓહો આવો માણા મળે નહીં. અને ઓલા હરિભગતને બિચારાને એવું પીસીને બોલતા આવડે નહીં, પણ હરિભગતોના ઉપર એ જે દી વીતે ને તઈ યાદ આવે કે ઓલો માણા હોત તો સારું હતું. એને કદાચ 1000 રૂપિયા વધારે આપ્યા હોત ને તોય તમે ગણતરી કરો 12 મહિનાને કેટલા થાય? 12,000 થાય. અરે 2 વર્ષના ગણો 24,000 થાય, અને કદાચ 5 વર્ષના ગણો તો કેટલા થાય? લાખ રૂપિયા પૂરા ન થાય. અને ઓલા 18-20 લાખ લઈ જાય કેટલા વર્ષનું જાય? બોલો. એ ગોતે છે, એ કે મળે તો સમાચાર આપજો. કે હવે એ મળે તો ફોન નંબરે બદલી નાખે, બધુંય બદલી નાખે, કાંઈ હાથમાં આવે નહીં. એટલે તિલક ચાંદલો છે એ આપણી ઘણી રક્ષા કરે છે, અને વૈષ્ણવપણાને સૂચવનારું આ ચિહ્ન છે. આટલી વાત કરીને હવે થોડો એમાં વિવેક બતાવે છે. સત્શુદ્રા કૃષ્ણ ભક્તા એ તેસ્તુ માલોર્ધ્વ પુંડ્રકે દ્વિજાતિવદ ધારણીએ નિજ ધર્મેશુ સંસ્થિતે. પોતાના ધર્મને વિશે રહ્યા એવા શ્રી કૃષ્ણ ભગવાન, એના જે ભક્ત, એવા જે સત્શુદ્ર, એણે તુલસીની માળા અને ઉર્ધ્વપુંડ્ર તિલક બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યની પેઠે જ કરવું. વર્ણ વ્યવસ્થા સુખ માટે છે. કોઈ એવું ન માને કે આમાં ઊંચ નીચનો ભેદ છે. ભેદ ભગવાને નથી પાડ્યો. કોઈ મહાપુરુષોએ, કોઈ ઋષિઓએ, કોઈ ભક્તોએ ભેદ નથી કર્યો. ખ્યાલ આવ્યો? પણ વર્ણ વ્યવસ્થા સુખ માટે છે. આ બધાની જરૂર પડે છે. ખ્યાલ આવ્યો? એમાં જે સત્શુદ્ર અમારા આશ્રિત બને, આ સંપ્રદાયમાં બધા પ્રકારના વર્ણના લોકો સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી છે. ક્રમશઃ બધાની વાત કરે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યને શું કરવું. હવે સત્શુદ્રને પણ સત્સંગી થવું હોય તો એણે પણ બેવડી તુલસીની કંઠી પહેરવી. ઉર્ધ્વપુંડ્ર તિલક એણે પણ બ્રાહ્મણની જેમ જ, ક્ષત્રિયની જેમ જ, વૈશ્ય જ્ઞાતિના ભક્તોની જેમ જ કપાળમાં કરવું. શાસ્ત્રમાં ક્ષુદ્રના 2 પ્રકાર બતાવ્યા છે, સત્શુદ્ર અને અસત્શુદ્ર. પોતાના ધર્મમાં નિષ્ઠાવાળો હોય એવો સત્શુદ્ર, અને પોતાના ધર્મથી જે ચ્યુત થઈ ગયો હોય, એમાંથી જરા 2 સ્ટેપ હેઠો ઉતરી ગયો હોય તો એ અસત્શુદ્ર કહેવાય છે. બીજો કોઈ ભેદ નથી. જે પોતાના ધર્મમાં અડગ રહ્યા એ સત્શુદ્ર, અને જેણે પોતાનો ધર્મ છોડી દીધો એ અસત્શુદ્ર. એટલે ગમે એવી પછાત જ્ઞાતિનો ગણાતો હોય, પરંતુ જો મધ્ય માંસથી દૂર રહેતો હોય અને શુદ્ધ વંશમાં જન્મેલો હોય અને હિંસા ન કરતો હોય તો બ્રાહ્મણ આદિની જેમ એણે પણ શું કરવું? તિલક ચાંદલો કરવો અને કંઠી બાંધવી. અને પોતાની આજીવિકા એ પણ નીતિમત્તામાં રહીને કરતો હોય. પછી કોઈ પણ મજૂરી, ખેતી દ્વારા આજીવિકા ચલાવતો હોય તો એ ગમે એ વર્ગનો હોય તો પણ એ શું કહેવાય?
સત્સંગી કહેતા તિલક ચાંદલો અને કંઠીને એ લાયક છે, અધિકારી છે તુલસીની કંઠી પહેરવાનું. સત્શુદ્ર એમ લખ્યું, દ્વિજાતિ કરતા માત્ર થોડું જ વિલક્ષણપણું છે. સત્શુદ્રો વેદના મંત્રોનું ઉચ્ચારણ કરી શકે નહીં. અમુક વસ્તુ અમુક કરે ને એ સારું આપણને લાગે. આ અણુબોમ્બની શોધ કરતા બધાને આવડી જાય ને તો તમને એમ લાગે કાંઈ શાંતિથી કથા સાંભળવા દે. એમ વેદના મંત્રોનું એવું છે. એ મંત્રોમાં એટલી બધી તાકાત છે કે સામેવાળા માણાને મારવો હોય ને તો 1 મિનિટ ન લાગે. એ મંત્રનું ઉચ્ચારણ કરે ને ત્યાં સામેવાળો માણસ ન્યાય ઊભો ફાટી જાય. આવા મંત્રો આવે. હવે એ મંત્રો જો આ જેને લાયકાત નથી, પાત્રતા નથી ને એને આવડી જાય તો એ શું કરે કયો? આપણે કથા સાંભળે છીએ પીબેક ને આ બધા હતા જ, એની પાસે મંત્રો આવી ગયા, તે લોકોને ડરાવવા સિવાય અને એની સંપત્તિ પડાવવા સિવાય બીજો એને કોઈ ઉપયોગ ન કર્યો. આ તો નીલકંઠ વર્ણી મળ્યા એટલે સીધો કર્યો. એ બ્રાહ્મણ હતો પણ તોય અવળો ઉપયોગ કર્યો. એટલે શાસ્ત્રમાં લખ્યું, ચોથા વર્ણના જે લોકો હોય છે વેદના મંત્રો સિવાય એક ધર્મનું પાલન કરી શકે છે. મહાભારતમાં વ્યાસજીએ અને વરાહ પુરાણમાં પણ ક્ષુદ્રોની દીક્ષા પણ બતાવી છે. ચાતુર્વર્ણસ્ય વક્ષ્યામી દીક્ષામ અદ્ય યશસ્વીની. વરાહ ભગવાને પૃથ્વીને કીધું છે, હે પૃથ્વી, હું 4 વર્ણવાળા પુરુષોની દીક્ષાનો વિધિ કહું છું. આમ કહીને આરંભ કર્યો. પ્રથમ 3 વર્ણની દીક્ષા બતાવી અને ત્યાર પછી ક્ષુદ્રસ્યાપી પ્રવક્ષ્યામી મદભક્તસ્ય વરાંગના. ભગવાન કહે છે કે હે પૃથ્વી, હું મારા ક્ષુદ્ર ભક્તોની દીક્ષા કહું છું. આમ કહીને ક્ષુદ્રોની દીક્ષા કીધી છે. એટલે 4 વર્ણના પુરુષોને સામાન્ય દીક્ષા ગ્રહણ કરવાનો અધિકાર છે. ધર્મમાં રહીને ભગવાનની ભક્તિ કરવી, દીક્ષા ગ્રહણ કરવી, કંઠમાં કંઠી ધારણ કરવી, ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું, ચાંદલો કરવો, આ બધુંય કરવું. બીજું કરવું નહીં. હા, સસલા મારવા નહીં, હરણા મારવા નહીં, હિંસા કરવી નહીં. આ તિલક ચાંદલો રક્ષા કરે છે આપણે. કયો? સ્વામિનારાયણ ભગવાનને બધાનો સ્વીકાર કર્યો છે. તમે વિચાર કરો, લીંબલી જાવ ને તો સગ્રામના ઘરે પણ સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે. કયો? એ ક્ષુદ્ર જ્ઞાતિમાં જન્મો હતો પણ એના ઘરે રાત રહ્યા. કયો? તમે વિચાર કરો, ઇતિહાસ આ સંપ્રદાયમાં એનો અમર થઈ ગયો છે. જુનાગઢનો ગોવો ક્યાં આપણે નથી જાણતા. હા, આમ એટલું નામ કહો એટલે તમને ખ્યાલ તો આવી જાય, બીજું બોલાય નહીં. અને આપણે કોઈને હલકા કરવા નથી. ખ્યાલ આવ્યો? પણ એક ઓળખ માટે હોય છે. ખ્યાલ આવ્યો? પણ એ ગોવાને તમે યાદ કરો. આજ સવારના પોરમાં ધનુર્માસમાં નારાયણદાસ સ્વામીની આરે એને હેત હતું. કપાળમાં એ તિલક નહીં પણ ખાલી ચાંદલો કરતા, કારણ કે અસત શુદ્રમાં આવતા હતા. એટલે શું કરે? ખાલી ચાંદલો કરે. એને તિલક કરવાનું નહીં, એવો હજી આગળ વિધિ પણ પાછો આવશે. એને ખાલી ચાંદલો કરવો. અને આ બધી નિશાનીઓ હતી કે ખાલી કંકુનો ચાંદલો હોય એટલે બીજાને ખબર પડે કે આ હરિભગત આ છે, એટલે પોતપોતાની મર્યાદામાં રહેતા અને ધર્મ હચવાતો. ખ્યાલ આવ્યો? તિરસ્કાર નહોતો. નારાયણદાસ સ્વામી એકવાર બહાર ગામ જતા હતા અને એ વખતે ગાડીમાં, આપણે બળદગાડા હતા, ગાડામાં બેસતા હતા ને ગોવો આવ્યો દર્શન કરવા. એટલે સ્વામી ગાડામાં બેસતા બેસતા અટકી ગયા, ઊભા રહ્યા. એટલે ગોવાએ દંડવટ કર્યા સ્વામીને. અને રોજ ઢોલ વગાડવા જાય ને ગામમાં, પહેલાં રાધારમણ દેવના દરબારમાં, એટલે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર જુનાગઢ ત્યાં આવે અને ચોકમાં ઢોલ વગાડે. અને એ ઢોલ વાગતા હોય ઢીબાંગ ઢીબાંગ, મજા આવે. આ ડીજે કરતાં સારું લાગે. તમને આમ કંટાળો ન આવે, સાંભળવું ગમે. અને એવા ઢોલ વગાડે એટલે સંતોને ખ્યાલ આવી જાય, ગોવા આજ ક્યાંક આમંત્રણ આવ્યું લાગે તો કે હા, મારે જરા લગ્ન, ઓલા ભાઈના લગ્ન છે ત્યાં વગાડવા જાવ. એનો ધંધો હતો. તે જાતા, એ વગાડીને પછી જ બહાર પગ મૂકવાનો. નારાયણદાસ સ્વામી બહાર જતા હતા, દંડવટ કર્યા. એટલે પછી સ્વામીને કે સ્વામી
જરા 2 ડગલા પાછળ ખસો ને. નાનદાસ સ્વામી 2 ડગલા પાછળ ખસ્યા. જ્યાં સ્વામી ઊભા હતા ત્યાંથી ચરણ રજ લઈ અને ગોવાએ પોતાના માથે ચડાવી, કારણ કે મર્યાદાને લઈને ચરણનો સ્પર્શ થતો નહોતો. ચરણરજ માથે ચડાવી ત્યારે નાનદાસ સ્વામી એટલું બોલ્યા, ગોવા, આજે તો વર્ણાશ્રમની આડી આવે છે, એકબીજાને મળાતું નથી, પણ જોજે ગોવા, આ શરીર છૂટે ને એટલે અક્ષરધામમાં ગોઠણ દબાવીને બાજુમાં બેહવાનું છે. અને ગોવો રાજી 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 થઈ ગયો. આજ અક્ષરધામમાં આપણી પહેલા પહોંચ્યો છે, તઈ ઢોલ વગાડીને ગયો. આપણે ભલે ડીજે વગાડીએ પણ જાય તે જોજો. હા ભાઈ, ક્યાં જન્મવું એ એના પૂર્વના કર્મને આધીન હોય છે. અને આ સંપ્રદાયમાં બધાને આદર અપાણો છે, પણ સંપ્રદાયની રીતને જાણતા નથી ને એટલે ખોટી માથાકૂટ થાય. સગરામના ઘરે સ્વામિનારાયણ ભગવાન પધાર્યા. છાણીના વણકરો હતા, હરિજન. નાનદાસના ભજનો આજ આપણે સાંભળીએ છીએ એ હરિજન જ્ઞાતિમાં જન્માતા અને સ્વામિનારાયણ ભગવાનને આશીર્વાદ દીધા હતા કે બ્રાહ્મણ કરતાં પણ તમારા વર્તનો શ્રેષ્ઠ થશે, અને એવા જ થયા. છાણી ગામમાં આજે પણ આપણા ઘણા હરિજન ભક્તો છે, વણકરો. કયો પંચાળામાં સ્વામિનારાયણ ભગવાને જમાડ્યા હતા કે નહીં? બોલો, તમે વિચાર કરો. ખેતીમાં કામ કરનારા, ગામમાં દાંતણ વેચનારા, હાવ મજૂર વર્ગ હતો, તો એ સ્વામિનારાયણ ભગવાને એમને જમાડ્યા અને ધામ ભેગા કર્યા. આ સંપ્રદાય છે. એટલે મર્યાદાનું પાલન કરવું. સત્શુદ્ર હોય એણે પણ કંઠી ધારણ કરવી. ત્યાર પછી આગળ જે વાત આવે છે આવતીકાલે સાંભળશું.